26 જાન્યુઆરી 2001 આખું ગુજરાત રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં વ્યસ્ત હતું. હર્ષોલ્લાસ સાથે ધ્વજવંદનની તૈયારીઓ ચાલતી હતી. બાળકો ખુશી સાથે શાળાઓએ પહોંચ્યા હતા. પણ અચાનક લોકોએ કલ્પના પણ નહોતી કરી. એક એવી ઘટના બનવા જઈ રહી હતી જે ઇતિહાસના પાનાને કાયમ માટે ધ્રુજાવી દેશે. સવારના 8:46 માત્ર એક જ સેકન્ડમાં બધું જ બદલાઈ ગયું. 26 જાન્યુઆરીના જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું મારા મોટા દીકરાને ખાસરાના મેદાનમાં પરેડ જોવા તેડી જતો હતો અને હજી ઉમેદનગરના પાટિયા પાસે પહોંચ્યો. ભૂકંપની ધણધણાટી એટલી બધી સંભળાણી કે સામે મેં છતરડીને પડતી જોઈ. આપણને ભૂકંપની તો કોઈ કલ્પના નહોતી કે કાંઈક થયું એટલે બહાર નીકળ્યા હતા. 1 કે 1.5 મિનિટમાં તો પરિસ્થિતિ એટલી વરસી ગઈ. આખા બિલ્ડિંગ છે એ જમીનની અંદર ઉતરી ગયા છે. કાયદેસર 5મા ફ્લોર વાળા છે તો એ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પહોંચી ગયા એ રીતે બહાર નીકળી શકે એટલી હદ સુધીની એના ઉપરથી કલ્પના થતી હતી કે આમાં કેટલી બધી નુકસાની હશે લોકોને. મારા ઘરની દિવાલો પત્તાના મહેલની જેમ બધી પડી ગઈ અને એટલું બધું ધુમ્મસ આવ્યો કે જાણે કોઈ બ્લાસ્ટ થયો. ચારે બાજુ ધુઆ એટલે આ ભુજિયા ડુંગરની માંથી તો એટલી ધુઆ નીકળી કે આખું ભુજ જાણે ધુઆથી આખું ઢંકાઈ ગયું એવું. હિતેનભાઈ વિશે વાત કરું તો હિતેન ધોળકિયા મારા મામા હતા. 26 જાન્યુઆરીના સવારે ધ્વજવંદનને કારણે એમનું ટ્યુશન બંધ હતું અને એ ગાયત્રી ચાલીસાનો પાઠ કરી અને ઘરની બહાર નીકળતા હતા એ ટાઈમે આ ભયાનક ભૂકંપ આવ્યો અને ભયાનક ભૂકંપમાં એ કાટમાળમાં દટાઈ ગયા. ભુજ, અંજાર, ભચાઉ, રાપર જેવા હસતા રમતા શહેરો કાટમાળના ઢગલામાં બદલાવાના. મારા અંજારની અંદર તમને એક દાખલો આપું. સવારે 8:40 જેમ હું રત્નાલ હતો. પ્રાથમિક શાળાના બાળકો પ્રભાત ફેરી કરીને નીકળે. અમારે કે MS હાઈસ્કૂલ છે તો ત્યાંથી નીકળીને ગામની ગંગા બજાર થઈને ઠેઠ પાછા ફરીને એની સ્કૂલ સુધી જાય. ત્યાં ધ્વજવંદન હોય. સાહેબ બસ 182 દીકરા દીકરીઓ વિદ્યાર્થીઓ એ ગામની ગલીઓમાંથી બજારમાંથી નીકળતા હતા. 22 ટીચર અને 182 આ છોકરાઓ વિદ્યાર્થીઓ એ ગલીમાં જતા હતા અને સાંકડી ગલી હોવાના કારણે બજારમાં એ ભૂકંપ આવ્યો અને સાહેબ આટલા બધા લોકો દબાઈ ગયા. આવી કેટલી વેદના હશે. વર્ષોથી પ્રજાસત્તાક દિન અને સ્વાતંત્ર્ય દિન એના કવરેજ માટે આકાશવાણીની ટીમ સાથે જતા હોઈએ છીએ, પરંતુ ભૂકંપના આગમન અચાનક થયું એટલે હું આકાશવાણી ટીમનો સંપર્ક પણ કરી ન શક્યો અને હાલક તોલક વાતાવરણ વચ્ચે અમે આખું વાતાવરણ ત્યાં વિખેરાઈ ગયું અને એ પછી હું ટીમને મળ્યો. અમારા ટીમના સંવાદદાતા હતા યોગેશભાઈ પંડ્યા અને મારા સમાચાર વાચક સાથીદાર હતા માનસિંહ પણદા. એ બધા અમે પહોંચ્યા. આકાશવાણીનો સ્ટુડિયો પણ વેરવિખેર થયેલો હતો અને એને પણ ઘણી ક્ષતિ પહોંચી હતી. એટલે
એ લોકોએ ત્યાં પહોંચી તરત કલેક્ટર સાહેબનો સંપર્ક કર્યો અને ભૂકંપની વિગત મેળવી અને 1.5 કલાકની અંદર જ પહેલું બુલેટિન અમે પ્રસારિત કર્યું. મારે એ કહેવું જોઈએ કે આખા જગતને કચ્છમાં આવો ભીષણ ભૂકંપ થયો છે એની જાણ કરવાનું શ્રેય આકાશવાણી ભુજના સમાચાર વિભાગને ફાળે જાય છે. सुबह सुबह गुजरात के कच्छ में भूकंप के झटके महसूस किए गए हैं. કચ્છમાં ભૂકંપનો आंचको अनुभवायो છે. બચાવથી 9 કિલોમીટર દૂર એપિસેન્ટર હોવાનું બનાઈ રહ્યું છે. भूकंप के झटके गुजरात के कच्छ में महसूस किए गए हैं और અમે તે પછી તો શ્રેણીબદ્ધ બુલેટિનો પ્રસારિત કરતા રહ્યા હતા. એ બપોર પછીથી ધીમે ધીમે સમાચારો આવવાના શરૂ થયા હતા. ઘણી બધી માહિતીઓ આવી ગઈ કે સૌથી વધારે નુકસાની કચ્છ આખા જિલ્લામાં છે. પ્રલયકારી ભૂકંપે હજારો પરિવારને વેર વિખેર કરી નાખ્યા. ખાસ કરીને મારી બેન જય કચ્છ કાર્યાલયમાં રહેતી, તો એને તો કહ્યું કે જય કચ્છ તો પડી ગયું છે, એટલે બહુ અમને ચિંતા થતી. બીજી મારી બેન હતી માલાશેરી અંજાર, તો ત્યાંથી પણ એવા સમાચાર આવ્યા કે માલાશેરી તો આખી ખલાસ થઈ ગઈ છે. આ હાથલારીમાં ઘાયલોને લઈ જતા હતા, કોઈ મૃતદેહો પણ હશે શું ખબર. આ દ્રશ્યો જોઈને આપણે વિચલિત થઈ જઈએ કે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે ભુજની. શું ભુજ હતું ને આ શું ભુજ, એક હતું ભુજ થઈ ગયું કે શું, હવે ભુજ ઊભું થશે કે શું, એવા દ્રશ્યો અમે જોયા. ત્યારે આમ કમકમાટી ફેલાઈ જાય, આપણે અંદર થઈ જાય, આમ ધ્રુજી જઈએ આપણે અંદરથી, એવી પરિસ્થિતિ હતી. સિવિલ હોસ્પિટલ ત્યારે એવું સાંભળ્યું હતું કે ઓછામાં ઓછો 200 માણસો પેશન્ટ સહિતના બધા ગુજરી ગયા હતા. અને ઇવન એમાં શું કે બાજુના બિલ્ડિંગો ઉપર જે રીતે બધો કાટમાળ પડ્યો તો એમ લાગતું હતું કે આ વસ્તુ તો કુદરતે જે કરી છે ને એ તો એકદમ કહેર કહેવાય. એ ભૂકંપના આંચકામાં અચાનક એ સિમેન્ટની ઊભી ઇમારતો તાશના પત્તાની જેમ જમીન દોસ્ત બની. જ્યારે કાટમાળ ઉપાડવાની વાત આવી ત્યારે એક બનાવ તો મેં એવો જોયો તો, ત્રીજા દિવસે કાટમાળ ઉપાડી રહ્યા હતા ત્યારે હું મારા એક સામાજિક આગેવાન તરીકે હું હાજર હોવાને નાતે એક જેસીબીથી કામગીરી ચાલુ હતી. એટલે એક જ્યારે પથ્થર મોટો ઉપાડતા હતા ને એમાંથી એક બાળક દોડીને આવ્યો અને બીજા 2 બાળક હતા એને દોડવાની ના પાડી કે તમે બેસી જાઓ પ્લીઝ, આમાં તમને વાગી જશે, એટલે એને બેસાડ્યા કે પથ્થર નીકળી જાય પછી તમને આરામથી કાઢશું. પણ કુદરતને કરવું એવું હતું કે એ પથ્થર ઊંચો કર્યો મશીનથી ને એ પથ્થર વચમાંથી તૂટી ગયો. અને એ બંને બાળકો બિચારા, ખરેખર એ જે સીન જોયો હતો અનહદ અતિરેક સીન હતો, અફસોસ કરવા જેવો કે બંને બાળકોને બચાવી ન શક્યા. ખરેખર જીવતા હતા છતાંય બચાવી ન શક્યા. એનો અફસોસ એક તો અમે આગેવાનો ઉભેલા હતા એમને હતો, અને જે મશીન ચલાવતો હતો એ તરત જ મશીનથી ઉપર નીચે આવી ગયો અને બિચારો પગે પડીને રડવા લાગ્યો અને એનાથી પછી મશીન નહોતું ચાલ્યું. ગુજરાતના 20 જેટલા જિલ્લાઓને આની અસર વર્તાણી હતી. સવારે અમને 8:45-9ની આસપાસ મારા નાના એટલે કે ધનસુખભાઈ ધોળકિયા અચાનક દોડતા અમારા ઘરે આવી અને આ સમાચાર આપેલ કે હિતેન ધોળકિયા કાટમાળમાં દટાઈ ગયેલ છે. આ સાંભળી અને અમારા હોશ તે ટાઈમે ઉડી ગયા. 48 કલાક તેઓ કાટમાળમાં દટાયેલા રહ્યા. ત્યારબાદ ઇન્ડિયન આર્મીના અથાગ પ્રયત્નથી તે કાટમાળમાંથી જીવિત બહાર આવ્યા અને થોડો સમય અમારા પરિવાર સાથે અમારા ઘરે રહી શક્યા. અમારો આખો એરિયા ભૂકંપમાં સાફ થઈ ગયો હતો. મારું આખું ફેમિલી ત્યાં ભુજ છોડીને અહીંયા શિફ્ટ થઈ ગયા હતા 1 વર્ષ માટે. કાટમાળમાં આખા વિસ્તારને ફેરવાતો જોયો, લોકોને કણસતા જોયા, લોકોને દોડાદોડી કરતા પણ જોયા હતા. અને એ આખી જે વેદના હતી એ અમારાથી વિસરી શકાય એમ છે જ નહીં. અમારા કુટુંબના એટલે કે અમારા પડોશના 2 સભ્યો અમારા મકાનમાં જ રહેતા હતા, એ નીચે દબાઈ ગયા હતા અને એમને ઉગારી લેવાનું કાર્ય પણ મુશ્કેલ હતું. એમાંથી અમે એક બહેનને ઉગારી શક્યા, બાકીના અમારા વડીલ હતા અને એક બહેન હતા, એમને અમે બચાવી ન શક્યા. અને એ પછી જ્યારે આખું પુનર્વસન કાર્ય થયું ત્યારે આખો કાટમાળ ઉપડ્યો ત્યારે એ લોકોના મૃતદેહો બહાર લાવી શકાયા હતા. 7.7 રિક્ટર સ્કેલના એ ભયાનક ભૂકંપે
કચ્છથી માંડી સૌરાષ્ટ્ર, અમદાવાદ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં એ સદીની સૌથી ભીષણ તબાહી વેરી હતી. મારી ફ્રેન્ડ છે ને તો એના 2 પગ કપાઈ ગયા છે અને હજી આજની તારીખમાં એ બધા દટાઈ ગયા છે. એક મારી ફ્રેન્ડ છે, એની બેન ને એનો છોકરો અંદર આવી ગયા છે જમીનમાં. ભુજની ગલીઓ પણ અમને હવે મળતી નથી, એમ કે અમે આ શહેર બધું બદલાઈ ચેન્જ થઈ ગયું છે. એમ મારા ભાભી છે ને, મારા ભાભીનું પિયર ત્યાં ભુજમાં ને ભુજમાં જ છે. એટલે એનો ભાઈ એ લોકો જે ફ્લેટમાં રહેતા હતા ને એમાં નીચે આવી ગયો. એટલે એ લોકો રાહ જોતા હતા કે આવી રીતે મળી જાય એમ. એટલે રોજ એ લોકો ભાઈ ને ભાભીને ત્યાં જતા હતા, પણ મળ્યો નહીં. એટલે 16 દિવસ પછી એમના મમ્મી પપ્પાની હાલત આપણને જોઈ ન શકાય એવું હતું. હજી આજે પણ યાદ આવે તો આપણને એમ થઈ જાય કે આ બહુ ખોટું થઈ ગયું. અને આવા તો કેટલા બધા લોકો, ઘણા બધા લોકો આવી રીતે, અને રોજ આમ ગાંડાની જેમ લોકો પોતાના સ્વજનોને ગોતવા માટે રોજ દોડાદોડી કરે. કારણ કે નહીતર આવી હાલત હોય તો બધા સૌ કોઈ ગામ છોડીને ચાલ્યા જાય. પણ જેના સ્વજનો અંદર દટાયેલા હતા એ લોકોને પોતાનું સ્વજન ન મળે ત્યાં સુધી તો બારે ન જ આવે. એટલે દરરોજ આવી રીતે ગોતવા જાય કે કાંઈ મળ્યું, કાંઈ મળ્યું, કાંઈ મળ્યું. કાટમાળ દૂર થયા પછી કોઈની બોડી મળ્યું કે નહીં, એવી રીતે કાનોમાં ચીસો સંભળાવા માંડી. એટલે હું દોડતો આજુબાજુમાં ગયો. ત્યાં બધા માણસો આમ જમીનમાં દટાયેલા હતા, ઉપર કાટમાળ પડેલા. એમ કરતાં કરતાં ને અડધા કલાક પછી હું ત્યાં મારા બાજુમાં જ ભુજ અંજાર હાઈવે, એટલે હું ભુજ અંજાર હાઈવે ઉપર એક ટ્રકને ગાડી ઊભી રખાવી અને એમાં ઊભું જ ગયો. એ વખતે અંજાર વિધાનસભા ક્ષેત્રનો હું ધારાસભ્ય હતો અને સૌથી વધારે મારા અંજાર મત વિસ્તારમાં નુકસાન થયું. એ માત્ર 110 સેકન્ડમાં 20,000 લોકોના મૃત્યુ થઈ ગયા હતા. 2 લાખથી વધુ લોકો ઘાયલ થઈ ગયા હતા અને લાખો લોકો બેઘર બની ગયા હતા. એ દર્દનાક દ્રશ્ય આજે પણ લોકોના અંતર્મનમાં છુપાયેલું છે. આમ જોઈએ તો શરૂઆત જ્યારે આપણું જે સામખિયાળી જો પુલ ક્રોસ કર્યો પછીથી જે કાંઈ બધી વસ્તુઓ જોવા મળી ને એ ખરેખર એક દુઃખદ ઘટના હતી કે લોકોના મકાનો પડી ગયા હતા. અને ત્યાર પછીની જે કાંઈ લોકોના શું કે મૃત્યુના હિસાબે બધો કાટમાળ ન હટાવવાથી ધીરે ધીરે દુર્ગંધ પણ આવવા માંડી હતી. અને જેમ જેમ આગળ જતા ગયા એમ રાપરથી આગળ પછી જ્યારે અમે ભુજ પહોંચ્યા અને ભુજમાં તો એવું જોયું ભાવેશભાઈ કે આખા બિલ્ડિંગ જ આમ 90 ડિગ્રી ઉપર પડી ગયા હતા. એક બિલ્ડિંગ ઉપર બીજું બિલ્ડિંગ પડી ગયું. આખા બિલ્ડિંગો જમીનમાં ઉતરી ગયા હતા અને ત્યાંની સિવિલ હોસ્પિટલ તો કાયદેસર ઢગલો જ થઈ ગઈ હતી. એ કાટમાળમાં લોકો પોતાના સ્વજનોને શોધતા રહ્યા, જેમાં ઘણાના મૃતદેહ હજુ સુધી નથી મળી શક્યા. અમારા પરિવારના પણ ઘણા સભ્યો એનો ભોગ બન્યા હતા, પણ એ બધું ભૂલીને અમે પહેલું કાર્ય આકાશવાણીની સેવામાં કર્યું હતું. સવારે લગભગ 6 વાગ્યાથી કોઈ ખાવા પીવાની કોઈ સુવિધા મળે કે ન મળે અમે કાર્ય કર્યું અને છેક રાત સુધી અમે શ્રોતાઓને માહિતગાર કરતા રહ્યા હતા. પહેલું તો એ કહું કે આકાશવાણીનો સ્ટુડિયો ક્ષતિગ્રસ્ત થયો હતો અને અમે તાત્કાલિક બહાર જે કોરિડોર હોય ને એમાં બેસીને અમે સમાચાર વાંચન કરતા હતા. કદાચ મને લાગે છે આકાશવાણીના ઇતિહાસમાં આવી ઘટના ભાગ્યે જ હશે કે જ્યાં ઓપન આકાશવાણીનો સ્ટુડિયો ચાલતો હોય. વાત કરું કે ભચાઉ તાલુકાનું એક દૂરનું ગામ હતું. અમે સતત કહેતા હતા કે લોકોને રાહત પહોંચી ગઈ છે, પણ એવું એક ગામડું હતું કે જ્યાં આવી સેવા પહોંચતી નહોતી, પાણીની પણ સુવિધા નહોતી પહોંચી. એ લોકો 4-5 જણા આકાશવાણીના સ્ટુડિયો પર આવ્યા અને અમને વિનંતી કરી કે અમારી ગામની વિગતો નામ સહિત આપો. અમે ગામની વિગતો નામ સહિત આપી સવારે આવ્યા અને સાંજ સુધીમાં એ ગામને પીવાના પાણીના ટેન્કરો મળતા થઈ ગયા હતા અને બીજી જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ મળતી થઈ હતી. આ એક અમારું એક મુખ્ય કાર્ય અમને ગૌરવપ્રદ રહ્યું છે. કચ્છના આગેવાન
અને એ વખતે ઉદ્યોગ મંત્રી હતા સુરેશ મહેતા, એ પણ ભુજમાં હતા. એટલે મારા મગજમાં એવું આવ્યું કે હું એમને જાણ કરું કે સાહેબ અમારા ગામમાં ભૂકંપ આવ્યો છે. એટલે હું ટ્રકમાં બેસીને ત્યાં ભુજ સિવિલ હોસ્પિટલ પાસે ગયો, તપાસ કરી તો સુરેશભાઈને આ બધા લોકો ત્યાં હાજર હતા, પાર્ટીના બધા કાર્યકર્તાઓ, નગરપાલિકાના પદાધિકારીઓ. મને કહે શું વાસણભાઈ તમારે ત્યાં કેવું છે? મેં કીધું સાહેબ બહુ ભયાનક છે. મને કે પ્લીઝ તમે પાછા જાઓ અને ગામમાં જેટલું થાય એટલું તમે આ કરાવો. આખા કચ્છમાં છે અને આપણે પોતપોતાનો એરિયો સંભાળ્યો. એટલે હું ફરી પાછો ટ્રકમાં બેસીને પાછો મારા ગામમાં આવ્યો અને સાંજે 4:30 વાગ્યા સુધી મારા ગામમાંથી 165 લોકોના મૃત્યુદેહો કાઢ્યા. ₹165 લોકોને સાંજે 4:30 વાગે એક દિવાસળીથી અગ્નિદાહ દીધો. આ ભયાનક વાતાવરણમાં દરેક લોકો માટે સેવા, મેડિકલ કેમ્પ, ફૂડ પેકેજ આ દરેક વસ્તુની ખૂબ આવશ્યકતા હતી. રાત્રે હું ગાડી લઈને બધા ગામોમાં ગયો કે ભાઈ તમારે કેટલી નુકસાની, કોને શું છે, આરોગ્યની જરૂર છે. કારણ કે બધી લાઇટો બધી બંધ થઈ ગઈ હતી. એટલે લોટ, ગામની ચક્કીઓ ચાલુ કરવી, લોટ કોઈકને આપવું, કેમ કરવું, શું કરવું, એમ કરતાં હું સવારે આખી રાત ફરતો સવારે 6 વાગે જ્યારે હું પાછો મારા ઘરે આવ્યો તો 7-7:30 વાગે તત્કાલીન એ વખતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ એ આખી ટીમ લઈને આવ્યા મારે ત્યાં ઘરે. કેશુભાઈ, પરમાનંદભાઈ ખટ્ટર, બાબુભાઈ બોખીરિયા, બધા સાથી મંત્રીઓ લઈને આખો કાફલો આવ્યો. એ વખતે કેશુભાઈ ખૂબ આશ્વાસન આપ્યું અને બધું વસણભાઈ આપણે જે કાંઈ કરવું હશે એ કરશું, પણ હવે લોકોની સેવામાં લાગી જાઓ. કારણ કે પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે રહેવા માટે છત નહોતી, જમવા માટે ખોરાકની વ્યવસ્થા કરવી પણ તેમના માટે આકરો પ્રશ્ન બની ગયો હતો. અને એવા સમયે માનવતાની સાચી વ્યાખ્યા સાકાર બની હતી. એ ટાઈમે આ બનાવ બન્યો એટલે કચ્છ માટે તો અતિ ભયંકર આફત હતી. એ આફતમાં હું તો એમ કહું તો ખરેખર કચ્છ મિત્ર હોય કે મીડિયા હોય કે મીડિયાએ કચ્છ માટે બહુ સારું કામગીરી કરી, જેને કારણે સરકાર કરે એના પહેલાં સંસ્થાઓ પણ આમાં પ્રવેશી આવી અને બહારની વિદેશની સંસ્થાઓ હોય, સ્થાનિક સંસ્થાઓ હોય, આખા દેશભરમાંથી અનેક સંસ્થાઓ સહાય માટે અહીં કચ્છની મુલાકાતે આવી ગયા. અને ત્રીજે દિવસે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ત્યારે ભારતીય જનતા પાર્ટીના સામાન્ય કાર્યકર્તા હતા. એ લગભગ 8:30 વાગે ત્રીજા દિવસે સવારે આવ્યા. હું પ્રવાસમાં નીકળતો હતો. એ દરમિયાન એક એમ્બેસેડર આવીને ઊભી રહી અને એનો ડ્રાઈવર દોડીને આવીને અંદર પૂછ્યું. અમે બધા ઝૂંપડાઓમાં હતા, કંતાલના ઝૂંપડાઓમાં જ્યાં હતા, મકાન તો ટોટલી પડી ગયા હતા. હું અંદરના ભાગમાં હતો. ડ્રાઈવરે આવીને કીધું કે નરેન્દ્રભાઈ મોદી કરીને સાહેબ આવ્યા છે, તમારી પૂછા કરે છે. તો હું દોડીને ગયો. મને કહ્યું વાસણભાઈ ટેલિફોન ચાલુ છે? મેં કીધું હા સાહેબ ચાલુ છે. મને કે સારું, પણ ટેલિફોન ચાલુ હોય તો મારે થોડું કામ છે. અરે મેં કીધું સાહેબ કરો ને, ટેલિફોન ચાલુ જ છે, ગઈકાલે રાત્રે જ ચાલુ કર્યું. અને એ લગભગ 5 થી 6 કલાક સુધી મારે ત્યાં બેઠા. હું નીકળી ગયો પ્રવાસમાં. એ વખતે બેન એની કોઈ જવાબદારી નહોતી, કોઈ પદ ઉપર નહોતા સાહેબ, પરંતુ દેશના અનેક એના પરિચિતો ઉદ્યોગપતિઓ ને એમણે એમ કીધું કે તાત્કાલિક રાહત સામગ્રી પહોંચાડો. અને આખા જિલ્લામાં એમના કહેવાથી સાહેબ રાહત કામગીરી કરવા માટે દેશભરની NGOs 6 સંસ્થાઓ આવી ગઈ. બધી NGO છે તેનો સંપર્ક કરીને સેવાની શરૂઆત કરાવી હતી. પણ તેની જ સાથે ઘણી બધી એવી સ્વૈચ્છિક સંસ્થાઓ છે, ધાર્મિક સંસ્થાઓ છે કે તેઓ કચ્છની વહારે આવ્યા હતા. 5 દિવસ પછી મને પોતાને પણ ભૂકંપ આવ્યા પછીના 5 દિવસ પછી ઈચ્છા થઈ કે આ મેડિકલ ફિલ્ડને આપણે ઉપયોગી થાય એવું કોઈ કામ થઈ શકતું હોય તો જવાની ગણતરી હતી. પણ ત્યાં જવા માટે કોઈ વાહન વ્યવહાર હતો નહીં.
પછી આપણી રાજકોટની જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની જે સંસ્થા છે એના થ્રુ આપણે જઈ શકીએ એવી માહિતી મળી, એટલે મેં મેડિકલ સંસ્થાનો સંપર્ક કર્યો અને એક સિંગાપુરની ટીમ આવી હતી કે જે ટીમ ત્યાં કચ્છની મુલાકાતે જવાની હતી, એમની સાથે મને જવાનો મોકો મળ્યો. એટલે ત્યારે હું એ ટીમ સાથે ગયો. અને સાથે જ મેડિકલની સુવિધા પણ કરવામાં આવી હતી અને જેટલા પણ ઘાયલ લોકો છે તેમની સારવાર કરવામાં આવી રહી હતી. અચાનક કિડનીમાં તકલીફ થતાં ઇન્ડિયન એરફોર્સની મદદથી એ લોકોએ સ્પેશિયલ અમને એક ચાર્ટર્ડ ફ્લાઇટ આપ્યો, જેમાં મારા નાના, મારા ફાધર અને હિતેનભાઈ તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને સિવિલ હોસ્પિટલમાં 24 કલાક બાદ તેઓનું મૃત્યુ થયું. તો આવા ટાઈમે ઇન્ડિયન એરફોર્સ અને આર્મીએ જે અમારા પરિવારની મદદ કરેલ તેના અમે ઋણી છીએ. આ ભૂકંપની પરિસ્થિતિમાં સરકાર, એનજીઓ, ધાર્મિક સામાજિક સંગઠનો, આર્મી અને સ્થાનિક સમુદાયોએ એક સાથે મદદ કરી હતી. અમારો સ્ટુડિયો ક્ષતિગ્રસ્ત થયો હતો અને અમારા સ્ટુડિયોના અને આકાશવાણીના નિરીક્ષણ માટે તે સમયના કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ જાતે જ ત્યાં આવ્યા હતા. આખો સ્ટુડિયોનું નિરીક્ષણ કર્યું અને અમારી સમાચાર વિભાગની કાર્યવાહી પણ એમણે જોઈ અને તેમણે તરત જ અમને વિશેષ પુરસ્કાર અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. ઘટના એવો જ આ દાખલો વેપારીઓનો કહું તો વેપારીઓમાં ભીડમાં વેપારીઓ જે હતા વેપારીઓના બિચારાની બધી તમામ દુકાનો પડી ગઈ. એ પોતાના ઘર બહાર સાચવવામાં હતા, પોતાનો માલ સામાન જે હોય એ બધાએ રસકસના વેપારીઓના માલ બધા ઓપન એમને પડેલા હતા. એ જ ટાઈમે રાતોરાત એપીએમસી મેં ખુલ્લી કરાવી અને એપીએમસીમાં બધાએ વેપારીઓને વ્યવસ્થા કરાવી, ટેમ્પરરી વ્યવસ્થા કરાવીને અમે ટેમ્પરરી શેડ ઊભા કરાવીને તમામ ભુજના વેપારીઓને મેં એપીએમસીમાં શિફ્ટ કર્યા. દરેક લોકો માટે રાહત રસોડાઓ શરૂ કરવામાં આવ્યા હતા અને જેમાં લાખોની સંખ્યામાં લોકોને ગરમ ભોજન પીરસવામાં આવતું હતું. અને એ ટાઈમનો આપણે જોઈએ તો એ પરિસ્થિતિ જેવી હતી કે ભાઈચારો માણસોમાં એટલો નજીક આવી ગયો હતો કે ગામડામાં જ્યાં બોલે વ્યવહાર ન હોય એ એક રસોડે સાથે જમતા થઈ ગયા હતા અને એ પોતાની ઘરે બનાવીને બધા સગા ભાઈઓ, પાડોશી હોય તો સગા ભાઈથી વિશેષ બનીને એ સાથે રહીને બધા જમતા હતા. એ જોયું ત્યારે એમ થયું કે ભૂકંપ એ જે કાંઈ નુકસાન કર્યું તે, પણ એના પછી લાગણી જે ઊભી થઈ હતી, અતિરેક લાગણીને કારણે ભાઈચારાથી જે વિસ્તારમાં જે પરિવારો રહેતા હતા, આજુબાજુમાં એક જ્ઞાતિના હોય કે અલગ જ્ઞાતિના હોય, પણ છતાંય ભાઈચારાથી રહી અને એ જે 2 મહિના 1 મહિનો વિતાવ્યો ને ધીમે ધીમે નાના આંચકા તો એ ટાઈમે પણ આવતા હતા, પણ એ ભાઈચારાથી આરામથી રહેતા હતા. ઠંડીની સિઝન પણ ત્યારે હતી. તાપણા કરવા માટે જેની પાસે બર્તનની સગવડ હતી ગામડામાં પોતાના ટેમ્પાથી ભરીને ફરી બર્તનો પહોંચાડતા હતા ને જેની પાસે વ્યવસ્થા હતી રાશનની, એ રાશનની જેનાથી સગવડો થઈ એ બધા ફ્રી રાશન સામગ્રી બધી પહોંચી હતી. અને એ ટાઈમે જે કાંઈ મીડિયાએ રોલ ભજવ્યો એને કારણે બહારની સહાય પણ બહુ આવી હતી. પહેલો દિવસ હતો, રાત્રે સુવાનો ટાઈમ થયો એટલે ત્યારે નક્કી જ કર્યું હતું કે આપણે જેટલું શક્ય હોય એટલું આપણી વસ્તુ સાથે લઈને જ નીકળવું, કોઈને પૂછવું કે કંઈ લઈને જરૂર પડે એવું ન કરવું એમ. અને રાત્રે હું ભાવેશભાઈ ત્યાં પલંગ ઉપર સૂતો હતો. હવે ગાડલા તો હતા નહીં ત્યાં, પણ અમે જે ફાર્માસ્યુટિકલ દવાઓના કાર્ટૂન હતા ને એ કાર્ટૂનને પાથરીને ત્યાં સૂતા હતા ને રાત્રિનો સમય હતો અને ઝાકળ શરૂ થઈ એટલે બધું ભીનું થવા માંડ્યું. ચાદર ઓઢી હતી એ બી ભીની થવા માંડી. મીન ટાઈમ ત્યાંના લોકોને નજરે ચડ્યું કે આ ભાઈ અહીંયા અત્યારે રાત્રે સૂતા છે પણ અત્યારે એને તકલીફ છે. એટલે તરત જ એ આવ્યા કે તમે અમારે માટે અહીંયા આવ્યા છો ને તમે આવી તકલીફ ભોગવો છો. કીધું ના, અમે કોઈ કામ કરવા માટે જ આવ્યા, કોઈ તમારા માટે આવ્યા કે એવું સ્પેશિયલ નથી એમ. ત્યારે એ લોકોએ મને ઓઢવાનું પ્રોવાઈડ કર્યું અને વ્યવસ્થિત ગાદલું એક પ્રોવાઈડ કર્યું. એટલે ત્યારે આપણને એમ થાય કે ના લોકોની શું કે કચ્છની પ્રજા તો માયાળુ પ્રજા છે, એનું તો કોઈ મોલ જ ના થાય. મારું ગામ ખૂબ મોટું, આજે પણ લગભગ 22-23 હજારની વસ્તી છે. એ વખતે 15-17 હજારની વસ્તી હશે. પણ 1 વર્ષ સુધી બધાને રાશન ડેલી મારા આજુબાજુના 25 ગામોમાં એ વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન ટોટલી રાશન, ટોટલી ઘરનું રાત રચેલું બધું પૂરું પાડતા એવી હજારો એનજીઓસને નરેન્દ્રભાઈએ કચ્છમાં સેટલ કરી. નરેન્દ્રભાઈ આવ્યા કેશુભાઈ પછી મુખ્યમંત્રી તરીકે અને પહેલી વખત નરેન્દ્રભાઈ બીજે જ દિવસે
બચાવમાં આવ્યા ત્યારે પણ કાટમાળના ઢગલાઓ દેશની બધી હોસ્પિટલોમાં કચ્છના લોકોને દાખલ કર્યા હતા. ઇન્ડિયાની તમામ મોટી હોસ્પિટલોમાં હેલિકોપ્ટરની જેમ, બસની જેમ હેલિકોપ્ટર અહીંથી ઉપડ્યા હતા. મુખ્યમંત્રી બન્યા પછી બીજે જ દિવસે ત્યાં બચાવ આવ્યા જય માતાજી ચોકમાં. તલાટીથી માંડી અને ચીફ સેક્રેટરી સુધીના કર્મયોગીઓને લઈને આવ્યા આખું સચિવાલય, અને એમણે એમ કીધું કે મારે કચ્છને બેઠું કરવું છે. યુનાઇટેડ નેશન્સની એજન્સીઓ જેમ કે યુનિસેફ, WHO, UNDP, WFP જેવી એજન્સીઓની મારફતે પણ પીવાનું પાણી, આરોગ્ય અને સેનિટેશન જેવી જરૂરી મદદ આપવામાં આવી હતી. 4 સિંગાપુરની ટીમના ને 5 જણા કુલ અમે લોકો હતા, અને એ લોકો ત્યાં આવ્યા પછી ત્યાંથી આગળ જતા રહ્યા. પણ મીન ટાઈમ જ્યારે હું ભુજમાં, ત્યાં ભુજનું જે આ બધી તકલીફો જોઈએ એટલે એમ થયું કે આપણે એક વખત અહીંયા રોકાઈ જવું જોઈએ. અને ત્યાં એ ડૉક્ટર, એક મિસ્ટર એન્ડ મિસિસ રાવ, એક્ઝેક્ટ મને એનું નામ આખું યાદ નથી, પણ એ લોકોની હોસ્પિટલને પણ પારાવાર નુકસાન થયેલું. અને આ લોકો છતાં પણ કચ્છ ભુજની પ્રજા ખુમારીવાળી કે બધું જ ભૂલી એના ચહેરા ઉપર કોઈ જાતનું દુઃખ દર્દ નહોતું જોવા મળતું. બીજું કે જ્યારે એ જ્યુબિલીનું આખું ગ્રાઉન્ડ છે, એ ગ્રાઉન્ડમાં જ આખું મેડિકલ ઊભી કરી દીધી હતી હોસ્પિટલ જેવું, કે જેમાં કન્ટેનરો પડ્યા હતા, પ્લસ બધી પ્રાથમિક સુવિધાઓ, ડૉક્ટરો, અને જેમ જેમ બધું વસ્તુઓની અવેલેબલ થતી ગઈ એમ એ લોકોનું કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ થઈ હતી. મીન ટાઈમ મને એક નજરે એવું સામે જોવા મળ્યું કે આ જગ્યાએ દવાઓનો જથ્થો ઘણો બધો પડ્યો છે, અને ત્યાં એવું બી ફીલ થયું કે માણસ એમ માનતો હોય કે હું પૈસાથી બધું ખરીદી શકું છું, અથવા તો સમૃદ્ધિ મારા પગ તળે છે. પણ ત્યાં મેં એવું બી અનુભવ્યું છે કે જે ખરેખર સુખી સંપન્ન માણસ છે પણ એ બી અત્યારે લાચાર હતો, કારણ કે એને પોતાની દવાઓ બીપી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની લેવી હોય છતાં, પોતે પૈસા ખરીદી શકે એમ હતા છતાં પણ કોઈ જગ્યાએ અવેલેબલ નહોતી. ત્યારે એને એ લાચારી અનુભવી છે. અને મીન ટાઈમ જ્યારે એ દવાનો જથ્થો મેં જોયો ત્યારે મને એમ થયું કે, ત્યારે ડૉક્ટર સાહેબે જ મને કીધું કે જો આપ ફાર્માસિસ્ટ હો તો આ દવા બધી શોર્ટ આઉટ કરી આપો, બીપીની દવા અલગ કરી દો, ડાયાબિટીસની દવાઓ. તો એ લગભગ 1.5 દિવસ સતત પ્રયત્ન કર્યો અને બધી જ દવાઓ અલગ અલગ વિભાગ પાડીને શોર્ટ આઉટ કરી અને એટલી ઉપયોગી થઈ શકાય એટલો પ્રયત્ન મેં કર્યો. એ પછી અમે એક એવી સેવા શરૂ કરી કે લોકો પોતે ક્યાં છે એની ભાળ મેળવવાનું કોઈ માધ્યમ જ નહોતું, ત્યારે અમે આકાશવાણીના સમાચાર વિભાગ દ્વારા એ કાર્ય કર્યું અને લોકો હારબંધ ઊભા રહી પોતે ક્યાં છે, પોતાના કુટુંબીજનો સલામત છે કેમ છે એની વિગતો અમને આપતા રહ્યા હતા, અને આ સેવા અમે દિવસો સુધી વિતાવી હતી. BAPS સંસ્થા દ્વારા ખૂબ સારી રીતે કચ્છમાં લાખો લોકો માટે જમવાથી લઈને મેડિકલની સેવા પૂરી પાડવામાં આવી હતી. એ સાથે જ RSS તેમના દ્વારા પણ એટલી જ મદદ પૂરી પાડવામાં આવી હતી. 2-3 કલાક પછી પ્રેસ હતી અને દેશ અને દુનિયાના પત્રકારો આવ્યા હતા. એમણે नरेंद्र भाई ने पूछूं, गुजरात जैसे राज्य में आप मुख्यमंत्री का दायित्व निभाने के लिए आपको मिला है, तो इतनी सारी क़यामत, इतनी सारी आफत, इतनी सारी मुश्किलें जो आई है, उसको कैसे आप खड़ा करोगे? नरेंद्र भाई मोदी जी ने देश और दुनिया के पत्रकारों को जवाब दिया था, मुझे मेरे कर्म पर भरोसा है, मैं परिश्रम की पराकाष्ठा करूँगा, लेकिन आने वाले 10 सालों में ये जो कच्छ था, इससे सवाया कच्छ नहीं, लेकिन मैं कच्छ को सिंगापुर बनाकर दिखाऊंगा. 2001-2 થી મુખ્યમંત્રી બન્યા સાહેબ, અને 2014 સુધી રહ્યા. 89 વખત કચ્છમાં આવ્યા. એવો કોઈ મુખ્યમંત્રી નહીં હોય કે 89 વિઝિટ કરી હોય સાહેબ. કહેવાનો તાત્પર્ય એ કે એનું એટલો બધો ધ્યાન હતું કચ્છ ઉપર, બીજી બધી જ બાબતોને એક બાજુ મૂકી દીધી. એના મનમાં એક સ્વેદના એ જ હતી કે મારે કચ્છ બેઠું કરવું છે, મારે કચ્છને હતું એના કરતાં સવાયું કચ્છ કરવું છે. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મારો કચ્છડો બારે માસ મીઠડું લાગતું કચ્છ, અને કચ્છની એ ભાતીગળ સંસ્કૃતિ એની આગવી ઓળખ છે. એટલે હું ચોક્કસ કહીશ કે ભૂકંપમાં જે નુકસાની થઈ, જે પરિવારોમાં નુકસાની થઈ, આર્થિક નુકસાની થઈ,
જે પોતાના પરિવારોમાં નુકસાની થઈ એને બાદ કરતા એના પછી જે કચ્છ ડેવલપ થયું છે એ ચોક્કસ હું કહીશ કે એટલું બધું ડેવલપ થયું કે એ ભૂકંપ ખરેખર કચ્છ માટે ફર્યો છે. આજે કચ્છ એક એવો જિલ્લો બન્યો છે બેન કે કોઈ પણ દેશમાંથી કચ્છની અંદર ટુરિસ્ટ આવે, એનું સ્ટડી કરવા આવે, યાત્રા કરવા આવે કે જે કાંઈ કરવા આવે, 1 મહિના સુધી એ કચ્છ ફરે અને 1 મહિના સુધી એને રોજ નવું કંઈક જાણવા મળે એવું કચ્છ બન્યું છે. આમાં બધું આવી ગયું. પછી ઇન્ડસ્ટ્રી લ્યો, તમે યાત્રાધામો લ્યો, તમે ટુરિઝમ લ્યો, તમે એગ્રીકલ્ચર લ્યો. કચ્છનું ઇન્ડિયાનું પાઇપમાં હબ બન્યું છે. કચ્છ ટિમ્બર એસોસિએશનમાં ટિમ્બરનું એશિયાનું સૌથી મોટો એક્સપર્ટ બન્યો છે. કચ્છ એશિયાનું સૌથી મોટો સોલાર હબ બન્યો છે. જ્યાં લખપતમાં 200-500 રૂપિયા એકર બેન કોઈ જમીન ન લે, ત્યાં આજે 5 લાખ રૂપિયા છે, 10 લાખ રૂપિયા એકર છે. જ્યાં તમને ચકલી જોવા ન મળે, ઘાસનું તણખલું ન થાય, એ જમીનમાં આપણા નરેન્દ્રભાઈએ સાહેબ એશિયાનું સૌથી મોટું ગ્રીન એનર્જી અગર જો ઊભું કર્યું હોય તો એ નરેન્દ્રભાઈએ કર્યું છે. 2001માં આવો ભયાનક ભૂકંપ જોઈ અને કોઈએ નહીં ધાર્યું હોય કે 2 દાયકા પછી કચ્છ ભુજ કયા ધોરણે પ્રગતિ કરશે. આજે જોતા ભુજમાં કોઈ એવી ઇન્ડસ્ટ્રી કે કોઈ એવી બ્રાન્ડ નથી કે જે ભુજમાં અવેલેબલ ન હોય. બધું નવું છે, ઊભું કર્યું છે, એમ બધું પડી ગયું છે. મકાન, શેરી, ઘર, દુકાન, બધું જોવાલાયક સ્થળ. કુદરતે જ્યારે વિનાશ વેર્યો ત્યારે તેની સામે કચ્છે ઊભું થવાની તાકાત ધરાવી છે. એ ભયાનક ભૂકંપ કચ્છને ભાંગી નથી શક્યું અને એ ચિત્ર આજે આપણી નજર સમક્ષ સ્પષ્ટ છે. ખરેખર સરકારની કામગીરીને એ સમયની પણ આપણે વખાણવી પડે કે એને જે ઝડપે અને જે રીતે આયોજનબદ્ધ રીતે અને પ્રજાનો સાથ ન હોય તો આ બધું શક્ય જ ન બને. એટલે એ જે સમન્વયથી જે આખું ઊભું થયું છે, કદાચ આ વિશ્વમાં પણ આવું કદાચ બહુ ઓછી જગ્યાએ આવું બન્યું હશે. ઇવન ડેવલપમેન્ટ કન્ટ્રીમાં પણ આટલું ઝડપથી કદાચ નહીં ઊભું થઈ શક્યું હોય. અત્યારે ત્યાં આપણે ધરતીકંપની યાદોને જો કોઈને આવી રીતે કાંઈ પણ જાણવું હોય તો અત્યારે ભુજમાં એવી રીતે સ્મૃતિવન બનાવ્યું છે. એટલે એ તમે જાઓ તો તમને ત્યાં ટોટલી આવી રીતે ધરતીકંપને લગતી માહિતી, ફોટોગ્રાફ્સ ને બધું જોવા મળે. ત્યાં શું બન્યું હતું, કેવી રીતે આજુબાજુનું એરિયાનું ટોટલ કચ્છનું ગામોને ગામ બની ગયા. આજે પણ તમે જુઓ ગોકુળિયા ગામ, આજે અમારું ભીમાસર એક કચ્છનું ગામ છે, સહારા કંપનીએ બનાવ્યું. તમે જોઈ આવો, દિલ્હી કાંઈ નહીં, ગાંધીનગર કાંઈ નહીં, આટલી અદભુત વ્યવસ્થાઓ કરી છે. જે દીકરાઓ જે એક્સપાયર થઈ ગયા વિદ્યાર્થીઓ, એના માટે બધાની લાગણીઓ હતી કે જિંદગીભર આની યાદ રહે, તો એના માટે શું કરવું જોઈએ. એટલે અમે સરકારમાં એ વખતે જ નરેન્દ્રભાઈને કહી, કેશુભાઈ, નરેન્દ્રભાઈ, આ બધા જ આગેવાનોને કહી અને વીર બાળ સ્મારક આપણે બનાવ્યું છે. 90 કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યું છે. ભુજીયો ડુંગર, એમાં પણ ત્યારે પણ હું ભુજનો 2007થી 2012 સુધી ભુજનો ધારાસભ્ય હતો. તો ત્યાં પણ આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે એક ટુરિઝમ પોઈન્ટ બનાવ્યો છે ભુજિયા ડુંગરને. 12,500 લોકો જે એક્સપાયર થઈ ગયા કચ્છના, એ તમામની તકતીઓ ત્યાં મૂકવામાં આવી છે. ભૂકંપ પછી કચ્છ એક એવો વિસ્તાર હતો કે એક બેડા પાણી માટે અમે આખી રાત જાગતા હતા. વરસાદ સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. पीने के पानी के लिए माताओं बहनों को कई किलोमीटर चलकर जाना पड़ता था. बिजली का कोई ठिकाना नहीं था. हर तरफ मुश्किलें ही मुश्किलें थी. કચ્છમાં નર્મદા મૈયાના નીર આવ્યા. આજે ઠેઠ કચ્છના મૂળ કુબા સુધી, અબડાસાની બોર્ડર સુધી, પીવાનું પાણી નારાયણ સરોવર સુધી પાઇપલાઇન દ્વારા માણસ ચાલ્યો જાય. એટલી મોટી પાઇપલાઇનમાં સાહેબ પાણી ત્યાં પહોંચાડ્યો હોય તો એ નરેન્દ્રભાઈ મોદીના કારણે. પણ નરેન્દ્રભાઈ જ્યારે સામાન્ય સંઘના કાર્યકર્તા હતા ત્યારે એ સ્ટડી કરવા માટે જે દુનિયામાં કોઈ ઓળખતું નહોતું, તેથી નરેન્દ્રભાઈ અમદાવાદથી નીકળીને 8 દિવસે બેન ભુજમાં એસટીમાં બેસીને એટલી એસટીઓ બદલાવી પડતી, એ 8 દિવસે ધોરડો પહોંચતા. અને ધોરડોમાં અત્યારે જે ધોરડો ગામના સરપંચ છે મિયા હુસેન,
એના બાપા ગુલબેગ શેઠ જે હતા એ સરપંચ હતા. એ વખતે એણે ગુલબેગ શેઠને એમ કીધું હતું કે ગુલબેગ બાપા, મારું આત્મા એમ કહે છે કે એક દિવસ આ રણમાં દુનિયા આવશે અને દુનિયાને પાગલ કરશે. समय बदलता है और जरूर बदलता है. सौराष्ट्र कच्छ के लोगों ने अपने परिश्रम से अपना भाग्य बदल दिया है. કચ્છના લોકો એટલા બધા ખુમારીવાળા છે એનું કારણ કે કચ્છમાં ભજન અને ભોજન છે. દાખલા કે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા આવ્યા ભૂકંપના 4 5 દિવસે, અને એ જ્યારે ભચાઉ કે અંજારમાં જ્યારે બધાની મુલાકાત લેતા હતા કાટમાળમાંથી આમ ફરતા ફરતા ફરતા, ત્યારે અંજારમાં એક ડોશીમાં ખૂણામાં ક્યાંક ઊભા હતા એટલે જઈને કીધું, મારી જય શ્રી કૃષ્ણ, કેમ અહીંયા ઊભા છો? તો કોઈકે કીધું કે માં આપણા વિશ્વવંદનીય રમેશભાઈ ઓઝા સાહેબ છે, કથાકાર આપણા, હે મારે ઘરે આવ્યા? તો કે હા તમારે ઘરે આવ્યા. એટલે દોડતા એ માજી પાછા અંદર ગયા, પોતાની સાડીના છેડામાં બાંધેલા રૂપિયા 10 કે 20 રૂપિયાના છેડામાં સાડીમાંથી ખોલી અને એને કીધા, બાપુ અમારી ફૂલ નથી, ફૂલની પાંખડી છે, સ્વીકારો. આ કચ્છની લોકોની ધાર્મિક ભાવનાની, શ્રદ્ધાની આ કિંમત છે. તાજેતરમાં જ થયેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં કરોડોનું રોકાણ કચ્છમાં કરવામાં આવશે, આ રીતના સમાચાર આપણી સુધી પહોંચે અને લાખો નવી નોકરી સર્જાશે. રિન્યુએબલ એનર્જી પાર્ક, ગ્રીન એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ લાઇન્સ, રેલવે નેટવર્ક, આ દરેક બાબતમાં અત્યારે કચ્છ હરણફાળ વિકાસ કરી રહી છે. ભારત દેશ માટે અત્યારે કચ્છ એ માત્ર જિલ્લો નહીં પણ સ્ટ્રેટેજિક ઇકોનોમી માટેનું એક પાવર હાઉસ બનીને ઊભું છે. વિશ્વનું સૌથી મોટું હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક પણ કચ્છમાં તૈયાર કરવામાં આવશે અને એટલે જ તો અમિતાભ બચ્ચનને પણ કહેવું પડે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, કુછ દિન તો ગુજારો ગુજરાત में.